સ્વાગત છે આપનું। સૌથી પહેલા સમજીએ જે આ લેવલ્સ કુનાલ આજે આપણે જોઈ રહ્યા છીએ રેકોર્ડ લો આજે આપણે જોઈ રહ્યા છીએ આગળ કઈ રીતે રૂપી માટે એક વ્યૂ જે છે આપના તરફથી રહેશે કારણ કે ખાસ કરીને આપણે ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડના પગલે એની પણ એક અસર જોઈ રહ્યા છીએ। આપનો વ્યૂ આગળ માટેના લેવલ્સ રૂપી માટે તો સૌથી પહેલા આપણે વાત કરીએ જે બેઝ હતું જે યુએસ સીપીઆઈ ડેટા હતું એ વધારે આવ્યું અને એની એન્ટિસિપેશનમાં એ જે એક્સપેક્ટેશન છે કે જે ફેડ મેમ્બર્સ છે એ મેજરલી ડિવાઇડેડ છે, મોર હોકિશ છે કે જે ફેડ કટ છે એ જે આપણે 3 એક્સપેક્ટ કરતા હતા વર્ષમાં એ મારા હિસાબથી ખાલી બેઝ રેટ કટ હું એક્સપેક્ટ કરું છું પર્સનલી, જેના લીધે એક ટ્રિગર આવ્યું ડોલર કરવાનું ટુવર્ડ્સ 105.60 પણ પછી જીઓ પોલિટિકલ ઇશ્યુઝ લાઇક મિડલ ઇસ્ટ, ઇરાન એન્ડ ઇઝરાયલ ક્રાઇસિસ ને જે વોર સિનારિયોઝ ક્રિએટ થયા ફર્ધર રિસ્ક ઓફ થઈ ગયું અને મેટલ્સ ડોલર એઝ અ હોલ સેફ હેવન ભાગવા લાગ્યું અને 106.30 સુધી ડોલર ઇન્ડેક્સ આવી ગયું। અહીંયાથી ડોલર ઇન્ડેક્સ મારા હિસાબથી 107.20 સુધી સ્પેસ છે વધારે આગળ રહેતા અને ચાઇનીઝ યુઆન ઓન ધી અધર હેન્ડ વીકન થાય છે અને પ્લસ બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસીસ પણ અરાઉન્ડ $90 પર બેરલ છે। તો જે કરંટ એકાઉન્ટ ડેફિસિટનો આપણો જે પ્રોબ્લેમ છે એસ્કેલેટ કરી શકે છે। તો ઓવરઓલ ડોલર રૂપીમાં જે એનડીએફમાં એક લેવલ આપણે 83.71નું જ સ્પેસ છે અને ઓનલી ક્લોઝિંગ અબવ 83 લેવલ્સ ટેસ્ટ કરી શકે છે। ઓન ધ લોઅર એન્ડ 83.20 એક ખાસો સપોર્ટ બને છે। નીચેની તરફ એક સપોર્ટ 83.20 પર આપણને એક આવતો દેખાઈ શકે છે। આ સિવાય કુનાલ આગળ વાત કરીએ છેલ્લે જાણીએ કે આરબીઆઈએ છેલ્લી પોલિસીમાં જે બેઠકમાં ડોલર રિઝર્વ ઐતિહાસિક સ્તરે હોવાનું જણાવ્યું હતું, તો આરબીઆઈ ઇન્ટરવેન્શન કરતી રહેશે રૂપિયાને સ્થિર રાખવા માટે? બેન અગર આપણે રિઝર્વની વાત કરીએ તો આપણે ઓલ ટાઈમ હાઈ $648 બિલિયન આસપાસ આપણે છે અને ડેફિનેટલી બહુ સારી પોઝિશનમાં છે ઇન ટર્મ્સ ઓફ એની અનસર્ટનિટી અગર વોર રિલેટેડ અગર થાય તો આરબીઆઈ ડેફિનેટલી કોશિશ કરશે કન્ટેન કરવા માટે, પણ આરબીઆઈના મનમાં કોઈ લેવલ ના હોય, એક્સેસિવ વોલેટિલિટી હશે તો આરબીઆઈ ડેફિનેટલી મારા હિસાબથી ઇન્ટરવીન કરશે। તો એક વ્યૂ ખાસ કરીને એક બનતો દેખાઈ રહ્યો છે અને આજે ખાસ એક કરન્સી પણ ફોકસમાં છે રૂપીમાં, જે આપણે ખાસ કરીને નીચલા લેવલ્સ પર ઐતિહાસિક નીચલા લેવલ્સ પર ઓપનિંગ જોયું છે। કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાયા અને ખાસ રૂપી પર તમારા વ્યૂઝ શેર કર્યા।